તો રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વરસાદી માહોલ જોવા મળ્યો છે। વરસાદી માહોલની સાથે સાથે અનેક નીચાણવાળા વિસ્તારો એવા રહ્યા કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। અને અલગ અલગ જગ્યાએ જો જોઈએ જૂનાગઢ, સાબરકાંઠા, આ ઉપરાંત સાબરકાંઠાની સાથે ઉપલેટા, બગસરા, વિસાવદર અલગ અલગ જગ્યાએ દશેરાએ દી ધનાધન વરસાદી માહોલ જે છે તે જામેલો જોવા મળ્યો। રસ્તાઓ ભીંજાયા, અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ, વાહન ચાલકોને તકલીફ પડી તો કેટલાક વિસ્તારો એવા પણ રહ્યા કે જ્યાં ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક નુકસાનીની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। એટલે કે ઓવરઓલ ચોમાસાએ જતા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જળ તરબોળની સ્થિતિ સર્જી છે અને હજુ પણ કેટલાક દિવસો સુધી આ પ્રકારની સ્થિતિ રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। વિસાવદર, જૂનાગઢ, સાબરકાંઠા, ઉપલેટા, બગસરા અલગ અલગ જગ્યાએ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। અને રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં કેવો વરસાદ વરસ્યો છે જિલ્લાવાર વાત કરીએ। સૌથી પહેલાં વાત કચ્છની કરવી છે તો કચ્છમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી માહોલ જામતાની સાથે જ અલગ અલગ વિસ્તારો જે છે તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ। કચ્છમાં આ વખતે સારો એવો વરસાદ વરસ્યો છે અને તેમ છતાં જે ખેડૂતો છે તે ત્યાં હરખાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે હાલના સમયે કચ્છમાં વરસાદને લઈને શું છે સ્થિતિ, ક્યાં ક્યાં પાણી ભરાઈ જવાની કોઈ સમસ્યા સર્જાઈ છે કે કેમ, લોકો કેટલી હાલાકી ભોગવી રહ્યા છે, સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ અલ્પેશ ગોસ્વામી પાસેથી। અલ્પેશ। અંકિત, જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને આજ બપોર પછી કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ભુજ, ગાંધીધામ અને રાપર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે। અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે। જે રીતે પાછોતરો વરસાદ પડી રહ્યો છે તેને લઈને ખેડૂતોને પણ કંઈક ને કંઈક મુશ્કેલી પડી રહી છે, કારણ કે પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને ખેતીના પાકમાં નુકસાન જવાની ભીતિ હાલ સતાવી રહી છે। થોડા દિવસ પહેલા પણ જે રીતે વરસાદ પડ્યો હતો તેના કારણે ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને મગફળી અને કપાસના પાકમાં નુકસાન થયું હતું। તેવામાં ફરી એકવાર આ પ્રકારે વરસાદી માહોલ સર્જાયો છે, તેને લઈને હાલ ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। સ્વાભાવિક છે, લલણીનો સમય છે અને તે જ સમયે જો વરસાદ વરસે છે તો જે ઊભો પાક હોય કે જેમાંથી પાકમાંથી પૈસા મેળવવાના હોય અને તે જ જો પલળી જાય તો તે કોઈ જગ્યાએ વેચી શકાય નહીં અને તેના જ કારણે પરિસ્થિતિ ખેડૂતોની વધારે વિકટ અત્યારે જોવા મળી રહી છે અને આ પ્રકારની પરિસ્થિતિ જૂનાગઢમાં પણ છે। વરસાદી માહોલ જૂનાગઢમાં પણ જોવા મળ્યો, ત્યાં પણ અલગ અલગ રસ્તાઓ જે છે તે ભીંજાયેલા જોવા મળ્યા, અલગ અલગ જગ્યાએથી વરસાદી પાણી જે છે તે વહેતા જોવા મળ્યા, ત્યાં પણ વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો। ગિરનારના રસ્તાઓ દાદરાઓ છે ત્યાંથી પણ પાણી નીતરતું જે છે તે જોવા મળ્યું। જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ, વંથલી, માણાવદર, માળિયા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો, ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી અને અહીંયા પણ જે વાહન ચાલકો છે તેમને તકલીફ પડી હતી। કેતન ઓઝા પાસે આ અંગે વધુ વિગતો મેળવીએ। જી કેતન। ચોક્કસ અંકિત, કે જે રીતે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે તેને જોતા લાગે છે કે જૂનાગઢમાં બારે મેઘ ખાંગા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ છે। આજ સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે। અત્યાર સુધીમાં 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ જૂનાગઢ જિલ્લામાં ખાબકી ચૂક્યો છે। ખાસ કરીને ગિરનાર પર્વત પર વાત કરીએ તો ગિરનાર પર્વત ઉપર 2 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જેને કારણે જે છે તે દામોદર કુંડ અને જે વિલિંગડન ડેમ છે તેમાં ઓવરફ્લો થયો છે। ખાસ કરીને સિઝનમાં બીજી વખત આ ડેમ છે તે ઓવરફ્લો થયો છે। ઉપરાંત જે જૂનાગઢ જિલ્લાના અલગ અલગ ગામડાઓની વાત કરીએ તો ગામડાઓમાં પણ અત્યારના ધોધમાર વરસાદ પડી રહ્યો છે। મેંદેડા હોય, માંગરોળ હોય તેમજ માળિયા પંથકમાં પણ અત્યારના જે છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આમ જોઈએ તો ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને ખેડૂતો જે છે તે વરસાદ હવે રોકાઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે। બિલકુલ, પ્રાર્થના ચોક્કસપણે કરી રહ્યા છે, પરંતુ જોવાનું રહ્યું કે એ પ્રાર્થના મેઘરાજા સાંભળે છે કે નથી સાંભળતા, કારણ કે હજુ પણ કેટલાક દિવસો સુધી વરસાદી માહોલ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। ત્યારે રાજકોટના પણ ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જે જળતરબોળ થઈ ગયા છે, ત્યાં પણ અલગ અલગ વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે અને આ પરિસ્થિતિમાં જે ખેડૂતો છે તે અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અહીંયા જસદણના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। આટકોટ, સાણથલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, ઉપરાંત શિવરાજપુર, બાખલવડમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। સતત વરસાદી માહોલથી કપાસ અને મગફળીના પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે। દિવ્યેશ જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે। દિવ્યેશ, કેવી પરિસ્થિતિ હાલ ત્યાં વરસાદને લઈને? ચોક્કસ અંકિત, વાત કરવામાં આવે તો જે રાજકોટ શહેર છે તેમાં છેલ્લા 4 દિવસથી ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે। તેવી જ રીતે જો ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જે જસદણ પંથક છે, જસદણ પંથકનું જે આટકોટ ગામ છે, શિવરાજગઢ છે, આ બધા જે વિસ્તાર છે તેમાં છેલ્લા 4 દિવસથી વરસાદ છે તે વરસી રહ્યો છે। વરસાદ વરસવાને લીધે જે મુખ્ય માર્ગો છે તેના ઉપર પાણી છે તે ફરી વળ્યા છે।
તેવી જ રીતે જો વાત કરવામાં આવે તો જે ઉપલેટા પંથક છે, ઉપલેટા પંથકનું જે ભાદર વિસ્તાર છે તેમાં પણ છેલ્લા 3 દિવસથી વરસાદ છે તે વરસી રહ્યો છે. 3 ઇંચ જેવો વરસાદ છે તે નોંધાતા ખેડૂતો છે તેની મુશ્કેલીમાં ચિંતા છે તે ફરી વળી છે. વાત કરવામાં આવે તો જે કપાસનો પાક છે, મગફળીનો પાક છે, આ બધા પાકને ભારે નુકસાની છે તે જોવા મળી રહી છે. વરસાદને લીધે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે. અંકિત. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. ખેડૂતો ચિંતામાં મુકાયા છે ન માત્ર રાજકોટના પરંતુ અલગ અલગ જિલ્લાઓના ખેડૂતો જે છે તેમનામાં ચિંતા જોવા મળી રહી છે. તેમાં વાત અમરેલીની પણ છે, તેમાં વાત જામનગરની પણ છે. અહીંયા પણ વરસાદી માહોલ જામ્યો અને ત્યાં પણ ખેડૂતો જે છે તે ચિંતિત જોવા મળ્યા છે. અમરેલીના અલગ અલગ વિસ્તારો જે છે તેમાં પાણી ભરાઈ ગયા છે. વડિયા સહિત આસપાસના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદને પગલે મુખ્ય રસ્તાઓ પર પાણી વહ્યા. પાછોતરા વરસાદને પગલે પાકમાં નુકસાનીની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. તસવીરો આપ જોઈ રહ્યા છો. વરસાદી માહોલ એટલો જામ્યો છે કે વિઝિબિલિટી પણ ઘટી જાય એ પ્રકારની સ્થિતિ છે. વાહન ચાલકોને ચોક્કસપણે અહીંયા તકલીફ છે. રસ્તાઓ ભીંજાયા છે, ક્યાંક સ્લીપરી રસ્તાઓ થયા છે, તેના કારણે પણ વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. ખાસ ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પણ ખેડૂતો જે છે તે મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ ચોમાસું જતાં જતાં પણ જાણે રીતસરનું ખેડૂતોને કનડગત કરતું હોય, હેરાન કરતું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાં જોવા મળી રહી છે. તેમાં અમરેલીની વાત હોય કે પછી જામનગરની વાત હોય, અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. તો આ તરફ પેટલાદમાં પણ રાવણ દહનનો કાર્યક્રમ આજે થવાનો હતો, પરંતુ તેની પહેલાં અહીંયા વરસાદી માહોલ ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો અને તેના કારણે રાવણ જે છે તે ભીનું થઈ ગયો છે અને તેના કારણે રાવણ દહન શક્ય નહીં થાય તે પ્રકારની સ્થિતિ છે. આ ઉપરાંત જે ફરસાણના વિક્રેતાઓ છે તેમનામાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તેમના તે જે ફરસાણ છે તે પણ પલળી ગયા છે. આ ઉપરાંત રાવણ દહન આજે થવાનું તો મોટી સંખ્યામાં લોકો તે રાવણ દહનના કાર્યક્રમમાં જોવા માટે જવાના હતા, પરંતુ તેની પહેલાં જે રાવણ જે છે તે ભીનું થઈ ગયો અને હવે આ રાવણ દહનનો કાર્યક્રમ જે છે તે નહીં ઉજવી શકાય. અને બીજી તરફ એ ફરસાણના વિક્રેતાઓ આપ જોઈ રહ્યા છો કે જ્યાં તેમના જે ફરસાણ બનેલા છે તેમાં પણ પાણી જતું રહ્યું છે અને તેના કારણે તે પણ હવે માલ જે છે તે વેચી નહીં શકે. પરંતુ આ તસવીરો કે ચોમાસું કઈ રીતે હેરાન પરેશાન કરી રહ્યું છે. એક તરફ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને કનડગત કરી રહ્યું છે, બીજી તરફ જે મોટા મોટા કાર્યક્રમો છે તેમાં પણ વરસાદ જે છે તે વિઘ્ન બની રહ્યું છે. રાવણ દહનનો કાર્યક્રમ આજે નહીં થાય. નગરપાલિકા મેદાનમાં આ રાવણ દહનના કાર્યક્રમનું જે છે તે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રાવણ પલળી જવાના કારણે હવે તે કાર્યક્રમ જે છે તે નહીં યોજાય. અમરેલીના બાબરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બાલ મુકુંદજી ગામમાં 3 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબકી ચૂક્યો છે અને અહીંયા પણ જે સ્થાનિક નદી છે તેમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ગામમાંથી પસાર થતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. તેના કારણે આસપાસના વિસ્તારો જે છે તેમને પણ સચેત કરવામાં આવ્યા છે. અમરેલીના બાબરામાં ધોધમાર વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે. જતાં જતાં વરસાદ જે છે તે ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યો છે. વાતાવરણ ચોક્કસપણે ખુશનુમા બન્યું છે, ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ અહીંયા ઘોડાપૂરની સ્થિતિ સ્થાનિક નદીમાં જોવા મળી રહી છે. સંવાદદાતા કિરીટ જીવાની વધુ માહિતી આપી રહ્યા છે. કિરીટ, જણાવશો કેવી પરિસ્થિતિ હાલ ત્યાં? આજે એકાએક વાતાવરણની અંદર બદલાવ આવ્યો અને 1.5 કલાકની અંદર 3 ઇંચ વરસાદ ખાબક્યો અને વરસાદ પ્રથમ જ 1.5 કલાકમાં 3 ઇંચ ખાબક્યો. આ સિઝનનો પ્રથમ વરસાદ જ છે, જેમાં આ નદીની સ્થિતિ થઈ છે, જેમાં ખેડૂતોને અત્યારે નાખુશ છે. જો આ વરસાદ જે છે એ ખેડૂતો માટે તો અત્યારે એક ફળિયા ઉપર પાટા સમાન છે, કારણ કે પાક અત્યારે મોસમ પૂરી થવાની એન્ડ પર છે. હાલમાં સિંગ, કપાસ જડી ગયા છે. સિંગની અંદર આગોતરું વાવેતર કરેલું હોય, જેને અત્યારે પાથરા થયેલું હોય, એમાં ભારે નુકસાનીની અત્યારે સંભાવના છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આ તરફ કચ્છના ગાંધીધામમાં રાવણ દહનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે, કારણ કે અહીંયા પણ વરસાદી માહોલ જામ્યો છે અને તેના જ કારણે આ સ્થિતિ સર્જાઈ છે. કચ્છના ગાંધીધામમાં વરસાદથી રાવણ દહનનો જે કાર્યક્રમ છે તે મોકૂફ રાખવામાં આવ્યો છે. અહીંયા તંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ અને ભારે પવનના કારણે આ રાવણ દહનનો જે કાર્યક્રમ છે તે મોકૂફ રાખવામાં આવ્યો છે. ગામના અગ્રણીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરિસ્થિતિ ન માત્ર કચ્છના ગાંધીધામમાં પરંતુ અલગ અલગ જગ્યાએ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં વરસાદના કારણે રાવણ પલળી ગયો અને તેના કારણે આ સ્થિતિ સર્જાય છે. અલ્પેશ ગોસ્વામી પાસેથી વધુ વિગતો મેળવીએ. જી અલ્પેશ.
અંકિત, ગાંધીધામમાં અગ્રવાલ સમાજ દ્વારા આ પ્રકારે રાવણ દહનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આજે પણ 6 વાગે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જે રીતે ગાંધીધામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે તેના કારણે જે રાવણનું પૂતળું હતું તે જમીન પર નીચે પડી ચૂક્યું છે, તેના જ કારણે આયોજન તે મોકૂફ રાખવાનો વારો આવ્યો છે. જી અલ્પેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો એક તરફ વરસાદી માહોલ જામ્યો છે, અલગ અલગ કાર્યક્રમો જે છે તે મોકૂફ રાખવામાં આવી રહ્યા છે, રદ કરવામાં આવી રહ્યા છે, કારણ કે વરસાદી સ્થિતિ છે અને આ જ પ્રકારની વરસાદી સ્થિતિ હજુ પણ કેટલાક દિવસો સુધી રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે હજુ પણ કેટલાક દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ જે છે તે જોવા મળી શકે છે. ભલે ચોમાસું જતું રહ્યું, પરંતુ આ પાછોતરો વરસાદ જે છે તે ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યો છે, ખેડૂતોના ઊભા પાકનો સોંથ વાળી રહ્યો છે, તેમને ભારે નુકસાનીમાં મોકલી રહ્યો છે. उसके प्रभाव से हमने आज येलो अलर्ट रखा है। सौराष्ट्र में कुछ डिस्ट्रिक्ट्स में हैवी रेन दिया है इसको लेकिन, जिसमें मोरबी है, जामनगर, पोरबंदर, द्वारका और कुछ डिस्ट्रिक्ट्स में गुजरात रीजन के जो कुछ डिस्ट्रिक्ट्स हैं जिसमें बानसकाठा है, पाटन है, महसाना है, अहमदाबाद, खेड़ा, गांधीनगर और नीचे साउथ गुजरात में भी रखे हैं सूरत, भरूच, नवसारी और सागर इत्यादि, उसमें थंडरस्टॉर्म की उम्मीद। સમાચાર તરફ આગળ વાત કરીએ, વાત બગસરાની કરીએ. બગસરા પંથકમાં સતત 6ઠ્ઠા દિવસે વરસાદી માહોલ જે છે તે જામેલો જોવા મળી રહ્યો છે અને આ 6 દિવસ જે વરસાદી માહોલ જામ્યો તેના કારણે પાક નુકસાની જે છે તે જોવા મળી રહી છે. ખેડૂતો જે છે તે હવે સરકારી સહાયની આશ રાખીને બેઠા છે. છેલ્લા 6 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. મગફળી ઉપાડી નાખેલી છે, કપાસ અત્યારે પાક તૈયાર છે, ડુંગળીનું પણ તમે લોકેશન જોયું છે. ડુંગળીમાં એક ધારું સતત વરસાદને લીધે બાફીઓ પણ આવી ગયો છે. તો ખેડૂતને અત્યારે જે તૈયાર પાક હતો એ કુદરતે સીનવી લીધો છે, મોઢે આવેલો કોળિયો સીનવાઈ ગયો છે. ખેડૂતને આકાશી રોજી હોય છે. આકાશી રોજી અત્યાર લગીની જે પણ તન તોડ મહેનત કરી અને ઉત્પાદનની જે રાહ હોય એ ઉત્પાદન અત્યારે બધું વ્યસ્ત વયું ગયું છે. આ વર્ષે અમારે આ સાઈડ સિંગના અને કપાસના વાવેતર વધારે છે, તો અત્યારે જે સિંગ ઉપાડેલી છે એ બધી હળીને રાખ થઈ ગઈ છે, કારણ કે વરસાદ એક ધારો ચાલુ જ રહ્યો છે અને કપાસે ઢળી ગયા છે. પવન સાથે વરસાદ આવે કપાસ ઢળી ગયા છે, તે ઉગવા મળ્યા છે અને અત્યારે જે ખર્ચો થવાના હોય થઈ ગયો છે બધો. એક વીઘે 15,000 થી 20,000 રૂપિયાનો ખર્ચો થઈ ગયો હોય અને મોઢે કોળિયો આવ્યો હોય સીડવાઈ ગયો છે. તો સરકારશ્રીને એટલી વિનંતી કે ખેડૂત સામું જોવો કંઈ. તો ખેડૂત સામે ક્યારે જોવામાં આવે છે, શું તેમને સહાય મળે છે કે નથી મળતી, કેટલી સહાય મળે છે તે ચોક્કસપણે જોવાનું રહ્યું. પરંતુ એક મહત્વપૂર્ણ બાબત, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ નવા ક્યારે મળશે તેની તારીખો જાહેર થઈ ચૂકી છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી 4 ઓક્ટોબરે યોજાવાની છે. 3 ઓક્ટોબરે ફોર્મ ભરાશે, ફોર્મ પાછા ખેંચાશે, એટલે કે છેલ્લો દિવસ ત્યારે રહેશે. આ ઉપરાંત ચૂંટણીમાં 229 મતદારો છે જે મતદાન કરશે. 4 ઓક્ટોબરે જ મતદાન અને મતગણતરી યોજાશે. લોકસભા રાજ્યસભાના ચૂંટાયેલા પૈકી 10% સભ્યો જે છે તે મતદાન કરશે. વિધાનસભામાં ચૂંટાયેલા પૈકી 10 સભ્યો જે છે તે મતદાર બનશે. નવા પ્રમુખની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થયો છે. પ્રદેશ કાર્યાલય ખાતે એની નોટિફિકેશન લગાવવામાં આવ્યું છે. આ દ્રશ્યો દેખાય છે કે નોટિસ બોર્ડ ઉપર ચૂંટણી માટેની જે તારીખ છે, એટલે કે આવતીકાલે શુક્રવારે 3 તારીખે આજે ઉમેદવારી પત્ર જે છે એ ભરવાની શરૂઆત થશે. પરમ દિવસે એટલે કે 4 તારીખે આ ચૂંટણી જરૂર પડે તો યોજાશે એ પ્રકારની પ્રક્રિયા છે. ચૂંટણી સમિતિમાં એટલે કે જે મતદાન કરી શકે એવા સભ્યોના નામ પણ એની અંદર લખવામાં આવ્યા છે કે જે મતદારો હશે. ભારતીય જનતા પાર્ટીના જે નિયમો છે એ પ્રકારે ચૂંટણી અધિકારી ધવલ દવે છે, એમની સાથે વાત કરીશું. ધવલભાઈ, આ પ્રક્રિયા આખી શું હોય છે? આજે ચૂંટણી માટેનું નોટિફિકેશન જાહેર થયું છે, આપ ચૂંટણી અધિકારીઓએ નોટિફિકેશન પણ લગાવેલું છે. લોકશાહી ઢબે ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણી પ્રક્રિયા કરતી હોય છે. રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી શ્રી કે લક્ષ્મણજીના માર્ગદર્શનથી અમારા પ્રદેશ ચૂંટણી અધિકારી શ્રી ઉદયભાઈ કાનગડ અને સાથી હિતેશભાઈ પટેલ એ મોવડી મંડળની માર્ગદર્શનથી આખી પ્રક્રિયા સંગઠનની છે એ નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવી છે. મતદાતાઓ જે રહેશે એના નામ પણ આજે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને સમગ્ર કાર્યક્રમનો શેડ્યુલ પણ નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવ્યો છે. એટલે પ્રક્રિયા સામાન્ય રીતે શું રહેતી હોય છે? બાકીના રાજ્યોમાં જોયું તો માત્ર એક જ ઉમેદવાર ભરે છે અને પછી એને બિનહરીફ જાહેર કરવામાં આવે છે. ચૂંટણી અધિકારી દિલ્હીથી જે નક્કી થયેલા છે એ પણ આવતા હોય છે. તો ગુજરાતમાં કોણ આવવાનું છે અને ઉમેદવારોના સંદર્ભમાં એક જ ઉમેદવાર હશે કે વધુ હોઈ શકે? ઉમેદવાર કેટલા હશે એ તો આવતીકાલે ફોર્મ ચકાસણીને ભરવાનો સમય છે એટલે ત્યારે જ ખબર પડે. રાષ્ટ્રીય કક્ષાએથી
આ ચૂંટણી પ્રક્રિયામાં કે લક્ષ્મણજી અને ભૂપેન્દ્રજી યાદવ બંને ઉપસ્થિત રહેવાના છે. 4 તારીખે મતદાન અને મતગણતરી જાહેર કરવામાં તારીખ આપવામાં આવેલી છે. એ દિવસની પ્રક્રિયા શું હશે? કારણ કે સામાન્ય રીતે શિરસ્તો રહ્યો છે કે એક જ ફોર્મ આવે અને એ જ દિવસે એને બિનહરીફ જાહેર કરી દેવામાં આવે છે. આનો જવાબ તો તમે બધા કાલે અહીંયા હશો જ. કેટલા ફોર્મ આવ્યા, શું થયું, ચકાસણી શું થઈ, એટલે હવે 2-3 દિવસ આખો માહોલ રહેવાનો છે. તો 2-3 દિવસ માહોલ રહેવાનો છે અને 2-3 દિવસ બાદ ખબર પડી જશે કે આખરે ભાજપના સુકાની ગુજરાતમાં કોણ રહેશે, ભાજપ પ્રદેશ પ્રમુખ આખરે કોણ બને છે તે જોવાનું રહ્યું. સમાચારો તરફ આગળ વાત કરીએ. સાબરકાંઠામાં અલગ અલગ જગ્યાએ મોતની સવારીના અનેક દ્રશ્યો જે છે તે આ પહેલાં પણ સામે આવી ચૂક્યા છે અને ફરી એકવાર આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં રાજસ્થાન તરફના રૂટ પર વાહનોની જોખમી સવારી જોવા મળી કે જ્યાં કોઈ લક્ઝરી બસ પર બેસીને લોકો જઈ રહ્યા છે, ક્યાંક જે ટેમ્પા હોય એ ટેમ્પામાં બહાર બેસીને જતા લોકો જોવા મળી રહ્યા છે અને આ બધી ગાડીઓ, આ બધી જે બસો છે, લક્ઝરી બસો જે છે તે ઓવર સ્પીડમાં ગાડી હંકારી પણ રહી હતી. હિતેશ રાવલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. જી હિતેશ. જી અંકિત, સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે 48 જે દિલ્હીથી મુંબઈ જોડતો હાઈવે છે જેમાં મોતની સવારીના દ્રશ્યો સામે આવ્યા છે. શામળાજીથી હિંમતનગર વચ્ચે મોતીપુરા પાસે ખાનગી બસોમાં ઘેટા બકરાની જેમ ભરાયેલા મુસાફરો ઓવર સ્પીડમાં જતા જોવા મળ્યા છે. 8 થી 10 સીટની પાસિંગ ગાડીમાં 30 થી 40 લોકો અને 52 સીટની બસોમાં 90 થી વધારે મુસાફરો ખચોખચ કરતા નજરે પડી રહ્યા છે. કેટલાક તો બસની છત પર પણ બેસાડવામાં આવ્યા હતા. વાહનો 90 થી 100 ની સ્પીડથી ઝડપી દોડતા હોવા છતાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા કોઈ નિયંત્રણ ન હોવાથી કાયદા વ્યવસ્થાની એસી તેસી થઈ રહી છે. આવી જોખમી સવારીઓ અકસ્માત સર્જાય તો મોટી દુર્ઘટના સર્જવાની ભીતિ વચ્ચે તંત્ર માટે મોટી ઘટનાની રાહ જુએ છે એવી ટીકા પણ થઈ રહી છે. જી અંકિત. જી હિતેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સવાલ ચોક્કસપણે થાય કે આરટીઓના અધિકારીઓ, ટ્રાફિક પોલીસના જવાનો જે છે શું આ વિડીયો નહીં જોતા હોય, શું એ આ ગાડીઓ નહીં જોતા હોય કે જેની ઉપર આટલા બધા લોકો જે છે તે બેસીને સવારી કરીને ત્યાંથી એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે? સવાલ ચોક્કસપણે થાય છે, પરંતુ આ સવાલનો જવાબ કદી નથી મળતો. જે આ દશમીનો પર્વ છે, દશેરાનો પર્વ છે અને અલગ અલગ મંદિરોમાં આ દશેરા પર્વની અલગ અલગ રીતે ઉજવણી થાય છે. આ તરફ રણછોડરાયજી મંદિર, જી હા, ડાકોરના રણછોડરાયજી મંદિરમાં આજે વિશેષ રીતે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું અને તે પણ સામાન્ય શસ્ત્રો નહીં પરંતુ સોનાના શસ્ત્રોનું પૂજન જે છે તે દશેરાના વિજયાદશમીના દિવસે કરવામાં આવ્યું. ગોમતીના નીરથી શસ્ત્રોને ધોઈને પહેલાં શુદ્ધ કરવામાં આવ્યા અને ત્યારબાદ વિશેષ દ્રવ્યો સાથે આ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું. આયુધ અને આજના શિંગારમાં આપ જોશો તો વિશેષ ભગવાનને સોનાના શસ્ત્રોથી સજાવવામાં આવે છે. રામના ધનુષ બાણ સહિત ભગવાનને શસ્ત્રોથી સજાવવામાં આવે છે. વિજયાદશમી તો એવું કહેવાય કે સર્વ ખોટા ઉપર સત્યનો વિજય. વિજયાદશમી પર્વની ધામધૂમથી ઉજવણી ગુજરાતમાં થઈ રહી છે અને ગુજરાતની સાથે સમગ્ર દેશમાં આ પર્વની ઉજવણી થઈ રહી છે. ફાફડા જલેબી ખાવામાં આવી રહ્યા છે. વિજયાદશમીમાં રાવણ દહનનો કાર્યક્રમ જોવાનું પણ નિર્ણય જે છે નક્કી કરાયું છે. આ અલગ અલગ કાર્યક્રમોમાં ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આ જ રીતે વિજયાદશમીના પર્વની જે છે તે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં અમદાવાદની સાથે સાથે સુરત હોય, રાજકોટ હોય, વડોદરા હોય, ફાફડા જલેબી સાથે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી છે. લાખો રૂપિયાના જે જલેબી ફાફડા જે છે તે ગુજરાતીઓ જે છે તે આરોગી જવાના છે આજના દિવસ પૂરતા, તેવી પણ શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે. અધર્મ પર ધર્મનો વિજય એટલે વિજયાદશમી અને એમાં પણ ગુજરાતી એટલે વિજયાદશમીના તહેવાર પર ફાફડા જલેબીની જાયફત દર વર્ષે જામતી હોય છે અને વહેલી સવારથી રાજ્યભરની તમામ ફરસાણની દુકાનોમાં લાંબી લચક સ્વાદના રસિયાઓની ફાફડા જલેબીની ખરીદી કરવા માટે લાંબી લાઈનો જોવા મળતી હોય છે અને ફાફડા જલેબીની જાયફત પણ જામતી હોય છે. વિજયાદશમીનો તહેવાર અને એવી ગુજરાતીઓ માટે ખાણીપીણીના શોખીન એટલે ફાફડા જલેબી લેવા પહોંચી જતા હોય છે. આ વખતનો તહેવાર ફાફડા જલેબીની જાયફત સાથે પરિવાર સાથે કેટલો એન્જોય કરશો? ખૂબ જ એન્જોય કરીશું, પણ મોંઘવારીને કારણે એમાં થોડીક કટોતી બી થશે. મોંઘવારી પણ ક્યાંક નડવાની પણ છે, પરંતુ તહેવાર છે એટલે તહેવાર જરૂર કરવાના છે. ભલે રાત્રે ગરબા અને વહેલી સવારે ફાફડા જલેબીની જાયફત અને એ જ ગુજરાતીની એક આગવી ઓળખ રહેલી છે. ત્યારે ગુજરાતીઓ ત્યાં વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા રહેલા નજરે છે તે પડી રહ્યા છે. મોટી સંખ્યામાં જ્યાં જુઓ ત્યાં ફરસાણની દુકાનોમાં લોકોની લાંબી કતારો છે તે પણ એ જ પ્રકારે જોવા મળતી હોય છે. ત્યારે વહેલી સવારથી એક ગુજરાતીની ઓળખ રહેલી છે અને દશેરાનો પર્વ હોય એટલે ફાફડા જલેબીની મોજ તો હોય જ. યસ, ફાફડા જલેબી વગર તો દશેરા થાય જ નહીં. રાત્રે ગરબા અને સવારે ફાફડા.